તો વિદ્યાર્થી મિત્રો હવે 7 દિવસની વાર છે અને બીએ વિષય મુદ્દાઓથી ભરપૂર વિષય છે. હવે 7 દિવસમાં જો તમારે બીએ ભરપૂર રીતે 11 ચેપ્ટર તૈયાર કરવા છે તો તમારે સૌથી પહેલા પ્રાયોરિટીથી કામ કરવું પડશે. પ્રાયોરિટીથી કામ કરશું ને એટલે વિદ્યાર્થી મિત્રો ફાયદો શું થશે? હવે વાર્ષિક પરીક્ષામાં ચેપ્ટર પૂછડેથી ઉપાડવાના છે. ઓકે, એટલે સૌથી પહેલા બાળકો તમારે 10મું અને 11મું ચેપ્ટર જે ઓરિજિનલ વાર્ષિક પરીક્ષાના છે, ત્યાર પછી 6ઠું, 7મું, 8મું, 9મું ચેપ્ટર જે દ્વિતીય પરીક્ષાના છે અને 1, 2, 3, 4, 5 જે પ્રથમ પરીક્ષાના ચેપ્ટર છે. આવી રીતે 3 ભાગમાં વિભાજિત કરી દો. ત્યાર પછી 10મું અને 11મા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી 5 ગુણના જે પ્રશ્નો છે, મુદ્દાસર જે પ્રશ્નો છે એની તૈયારી કરો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો કે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સને બિલકુલ પણ હલકામાં ના લેશો, કારણ કે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સમાં માર્ક્સ જેટલા ઝડપથી આવે છે એટલા ઝડપથી માર્ક્સ કપાય છે. તો એના માટે શું કરવાનું છે? ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના જેટલા પણ એમસીક્યુઝ છે, શોર્ટ ક્વેશ્ચન્સ છે, એની તૈયારી કરી લેવાની છે. અને ઘટે છે ત્યાં વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર આપણે છાવા લેક્ચર લઈને આવ્યા હતા ગયા રવિવારે. આ છાવા લેક્ચર જે છે એમાં મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ અને શોર્ટ ક્વેશ્ચન એમસીક્યુ તમારા માટે આવરી લીધા છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કેવું થાય કે આખા ચેપ્ટર હવે તમે તૈયાર કરી શકશો નહીં, કારણ કે સમય માત્ર 7 દિવસનો છે અને આ 7 દિવસના સમયમાં પ્લાનિંગથી જો તમારે કામ કરવું છે તો વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલના વિડીયો સેક્શનમાં વિભાગ પ્રમાણે ફોર એક્ઝામ્પલ સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ ટૂંક સમયમાં આવશે, એટલે સેક્શન સી અને સેક્શન ડીના વિડીયોઝ જોઈ લેજો, જેમાં સરસ મજાના આઈએમપી પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોની તૈયારી તમે તમારા લિસ્ટમાં, તમારા માઇન્ડમાં ઉમેરી દેશો એટલે તમને 7 દિવસમાં ઘણો બધો ફાયદો થશે. એટલે પ્લાનિંગથી કામ કરજો. મોટા પ્રશ્નો વાંચવા બેસો ને એટલે 5 ગુણના પ્રશ્નો સૌથી પહેલા વાંચજો, કારણ કે 5 ગુણના પ્રશ્નોની સાથે તમને 3 ગુણના, 2 ગુણના એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન્સ બોનસમાં મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ભરપૂર સમય છે, પણ જો એ સમયનો સદઉપયોગ હવે કરી લેશો તો 11મું ધોરણ કે જે 12મું નહીં પરંતુ સમગ્ર કોમર્સનો પાયો છે એમાં પણ તમે સારો સ્કોર કરી શકશો. જોઈએ ચાલો હવે નેક્સ્ટ વિષયની આપણે 7 ડેઝનો પ્લાન.